વેલકમ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો આજે અમે છે ને મેથીનું શાક બનાવવાના છે. એટલે મેથી અમે રાત્રે પલાળી દીધેલી, આખી મેથી પલાળી દેવાની અને પછી સવારમાં એને મેથીનું પાણી કાઢી નાખવાનું અને પછી એને બાફી દેવાની અને પછી એને ડુંગળીનો વઘાર કરીને બનાવવાની છે. એટલે હું એ શાક બનાવું છું. ચાલો આપણે થોડુંક બતાવીશું તમને. લસણ વટાય છે, લસણ થોડુંક લસણ વાટવાનું. જો આ થોડુંક તેલ નાખી દેવાનું છે અંદર, થોડું રહી નાખી દેવાની, થોડું જીરું નાખી દેવાનું છે અંદર. તો આપણે એની અંદર ડુંગળી જેની સમારેલી છે એ આપણે નાખી દઈએ. હવે લસણ પણ નાખી દેવાનું છે, લસણ પણ નાખી દેવાનું છે અંદર. એ આપણે અંદર અહીંયા નાખી દેવાની છે. મરચું મસાલો અંદર નાખી દઈએ આપણે. હળદર, મરચું, ધણા જીરાનો મસાલો નાખી દઈએ. ગરમ મસાલો નાખી દઈએ. મીઠું પણ નાખી દીધું. હવે આપણે બસ થોડીક વાર ઢાંકી રાખશું એને, એટલે તે થઈ જઈએ તૈયાર થઈ જશે. બસ ચાલ થઈ ગઈ. મારા બાબોને માયા હતા તે હવે ગાંધીનગર જવા માટે તૈયાર થઈ ગયા છે અને નીકળે છે. હવે બોલો, તમારે કેટલા વાગે નીકળે છે? હવે નીકળો છો ને? બસ હવે 12 વાગે એટલે નીકળીએ હવે ગાંધીનગર જવા માટે. એવું? નીકળો. હા, વરસાદ ચાલુ થયો છે પાછો બહાર થોડો ધીમે ધીમે. આ વરસાદ તો આવતો જ નથી. આ જરીક જરીક આવે છે ને તમને વરસાદ બીક લાગે છે. હવે નીકળે તો ખરા કરવા ધીમે સામાન તો બધું ગાડીમાં મૂકી દીધું ને બસ. હવે આમ ચાર્જર છે, મોબાઈલ છે, બધું લઈને ગાંધીનગર માટે રવાના. ફરી પછી પાછા આવીશું 15-20 દિવસે. પણ થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ એવું લાગે છે કે આવશે ખરો વધારે, એવું લાગે છે. આમ તો મસ્ત વરસાદ ચાલુ થયો છે. હા જો આવ્યો પણ હો, વરસાદ તો આવ્યો, જબરજસ્ત આવવાનો છે. હા, અમારી ગાડી પણ તૈયાર થઈને ઊભી છે ગાંધીનગર જવા માટે. જો અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ દેખો જોઈએ, તાપે પડે છે અને ઝીણા ઝીણા વરસાદ હટાવી પડે છે. અને એક બાજુ ગાજે પણ છે. હે આ અમારા કૃષ્ણાબેન આવ્યા છે. જો એ દેખાય છે ને કૃષ્ણાબેન? કેવું છે? મજામાં ને? ચાલ્યા તમે કરી શકો. ભાઈ ભાઈ જય અંબે. જય શ્રી કૃષ્ણ. હા દેખાય ને? હાર હેડી અમારી ગાડી જો જાય છે. અને મહેશ્વરી ગાંધીનગર જવા નીકળી ગયા છીએ. હવે આપણે થઈ ગયા પાછા એકલા થઈ ગયા છીએ, બરાબર. એટલે આપણે એકલા શાંતિથી બેસીશું અને ટીવી જોઈશું અને થોડું આરામ કરીશું. હવે શું કરવાનું, એકલું રહેવાનું છે એટલે આરામ કરીશું. હવે સાંજ પડી ગઈ અને જમવાનું બનાવી દેવાનું છે. અને અમે મગની દાળ મૂકી છે અને ભાત મૂક્યા છે. આજે અમારે જમવાનું બનાવવાનું છે એટલે બનાવવાનું ચાલુ કર્યું છે. બહાર વરસાદ પણ થોડો ચાલે છે, થોડું આમ પડે છે અને અંધારું થઈ ગયું છે એટલે બનાવી દઈએ વહેલું જમવાનું અને પછી
રેડી જમી લઈએ. અહીંયા કે લાઇટ કો તો વરસાદ વધારે પડે તો જાય, પણ જાય તો ના જો કે નહીં જતી આમ તો, પણ કદાચ વહેલું બનાવી દઈએ આગળ પડે એમ, એટલે બનાવી દઈશું અને જમી લઈશું પછી સાંજે. છે તૈયાર, દાળ પણ બફાઈ ગઈ છે, એટલે હવે આપણે એને દાળને વઘારી દઈશું, એટલે દાળ ભાત તૈયાર થઈ જાય અને પછી આપણે જમી લેવાનું છે. બરાબર. એમ ગાંધીનગર ગયા હતા, તે પણ પહોંચી ગયા શાંતિથી, અને હું આ વિડીયો અહીંયા પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.